રાશન દુકાનધારકો નહીં કરે અનાજનું વિતરણ 15,000 જેટલી સરકારી અનાજના દુકાનદારોને વિતરણ નહીં કરે। શહેર અને જિલ્લાના સભ્યો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। ગુજરાત ફેર પ્રાઇસ ઓપ્શન એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન કે જેમનો આ નિર્ણય છે, સરકાર રાશન કાર્ડનું 100% ઈ-કેવાયસી નહીં કરે ત્યાં સુધી અનાજનું વિતરણ નહીં કરી શકાય। 100% ઈ-કેવાયસી થશે ત્યારબાદ તેનું વિતરણ શરૂ કરવામાં આવશે। શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીનું આ તમામની વચ્ચે નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું, ઘરે ઘરે જઈ રેશન કાર્ડની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ। આ સાથે રાજ્ય સરકારનો વિભાગ ફક્ત છાપામાં જાહેરાત આપે એ કેટલે અંશે યોગ્ય તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। દુકાનદારોને દબાણ કરવાથી ઈ-કેવાયસી પૂર્ણ નહીં થાય। સર્વાનુમતે નક્કી કર્યું કે 100% કેવાયસી સરકાર કરે, ન કરે ત્યાં સુધી ગુજરાતની વ્યાજબી ભાવની દુકાનદારો વિતરણથી અરગી રહેશે। આ સર્વાનુમતેનો ઠરાવ છે। સાથે સાથે અમારા પડતર પ્રશ્નો ઈ પ્રોફાઇલમાં કુટુંબના એક વ્યક્તિનો અંગૂઠો માન્ય કરવાનો, 97%ની જગ્યાએ 94%, 20,000 રૂપિયા મિનિમમ કમિશન મળવું જોઈએ। સાથે સાથે આ ઈ-કેવાયસીનો અમલ જે ગેરકાયદેસર કર્યો છે અમારી ઉપર, બાકીના દિવસોનો માલ જે અમને આપવામાં આવે છે ગ્રાહકોને આપવાની છૂટ મળવી જોઈએ।